ઘોડાના પગમાં ઘૂઘરા અને હાવ હોનેરી સાજ. અરે ઘોડાના પગમાં ઘૂઘરા હાવ હોનેરી સાજ અને એ તો લાલ પીળે લુગડે, એ તો ચરખાનો ચાપરા. જો આજે આપણે આવી ગયા છીએ ગુજરાત એક્સપ્લોરના સથવારે. ચરખા ગામની અંદર આવી ગયા છીએ, ધારી તાલુકાનું ચરખા ગામ. તો વીર ચાપરાજ બાપુ સાહેબ કે જે બારવટિયા હતા સૌરાષ્ટ્રની ધરતી કાઠિયાવાડમાં, તો અત્યારે જે ચાપરાજ બાપુના ભાલે એમ કહેવાય છે કે ભગવતી ખોડિયાર બેહતી કે મધદરીએ તોફાનમાં, અને જો તમારું હૈયું નોરે હાથ તો એને કહેજો એકવાર ખોડિયારને યાદ કરે. તો હવે આપણે ખોડિયારમાંના મંદિરે જઈએ અને ત્યાં વીર ચાપરાજ બાપુની એમ કહેવાય છે કે ચરખાના ચાપરાજ બાપુની ખાંભીના પણ દર્શન છે. તો અમારી સાથે બન્યા રહેજો આવા અવનવા વિડીયો જોવા માટે. જય શ્યામ, જય સૂર્યનારાયણ. હાલો, તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે ચરખા ગામની અંદર. તો આપણે જઈ રહ્યા છીએ, ચાલો. અને ચાપરાજ બાપુના ખાંભીના દર્શન છે એ પણ તમને દેખાડશો. ને આગળ આપણે પાછા જે અહીંયા ચરખા ગામની અંદર ચાપરાજ બાપુનો જે ગઢ છે એ બાપુની જે ડેલી છે ત્યાં પણ તમને લઈ જઈશું. અને તો અમારી સાથે બન્યા રહેજો. આ તમે જોઈ રહ્યા છો અત્યારે માતાજી ખોડિયાર માતાજીનું મંદિર છે અને માતાજીના મંદિરના પટાંગણમાં જ ચાપરાજ બાપુનો પાળિયો છે. બાપુને ખાંભીના પણ દર્શન છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીશું. આ તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ અત્યારે ડેવલપમેન્ટ થયેલું છે, પણ આ મંદિર બહુ જૂનું મંદિર છે ખોડિયાર માતાજીનું. તો દર્શક મિત્રો આપણે અત્યારે મંદિરમાં આવી ગયા છીએ. આપણે મધદરીએ તોફાનમાં અને જો તમારું હૈયું નોરે હાથ તો એને કહેજો એકવાર એ ખોડિયારને યાદ કરે. હો, એ ભગવતી ખોડિયારમાં ચાપરાજ બાપુના એમ કહેવાય છે કે ભાલે બે હતા. માતાજીના તો અનન્ય ઉપાસક હતા ચરખાના વીર ચાપરાજ બાપુ. તો આ માતાજીના પણ તમે દર્શન કરી રહ્યા છો. તો અહીંયા ચરખાની અંદર ચાપરાજ બાપુના ખોડિયારમાં તરીકે આ મંદિર છે અને ચાપરાજ બાપુનો અહીંયા એમ કહેવાય છે કે ખાંભી છે બાપુની, અને બધા ભાઈઓ અહીંયા બેઠા છે. અને ચાપરાજ બાપુ માટે જો કેવું હોય તો એવા વીરવર પુરુષ હતા, એવા બારવટિયા હતા સાહેબ કે પરનારી ઉપર કોઈ દી એમ કહેવાય છે કે એની નબળી મીટ નથી. એ ચાપરાજ બાપુનો એક મને રાહડો યાદ આવે છે કે વખાણીએ ચરખાનો ચાપરાજ વાળો, વખાણીએ ચરખાનો ચાપરાજ વાળો, તલવાયુની તાળીએ રમતો હાથે બમરિયો ભાલો, કેડે કટારી હાલો જોટે બંદૂકડી, કેડે કટારી હાલો જોટે બંદૂકડી, ખાપણ લઈ ખેલનારો વખાણીએ ચરખાનો ચાપરાજ વાળો, વખાણીએ ચરખાનો ચાપરાજ વાળો. જેદી ઈસવીસન 1837ની માલિપા જેદી ચાપરાજ બાપુનું બારવટું હાલેલું, જેદી ચરખાના ચાપરાજ બાપુને જ્યારે એમ કહેવાય છે કે અંગ્રેજને ઠાર કરેલો, એ વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં આપણે વાત કરીએ. અને જેથી બાપુને જન્મ ટીપની સજા પડેલી ચરખાના ચાપરાજ વાળાને, એની હાક ડાક બોલતી હો કે એ એમ કહેવાય છે ઘોડાને પગમાં ઘૂઘરા અને હાવ હોનેરી સાજ, લાલ પીળે લુગડે, તેથી ચરખાનો ચાપરાજ. અને પછી ઠેઠ નાથા મોઢવાડિયાની વાત છે, બહુ મોટી વાત છે. એની ગાંડી નામની બંદૂક. અને જેથી અમરેલીની માલિપાઈ સાહેબ મિત્રતા એવી સાહેબ, બરડાના એ મેરારે એને મિત્રતા હતી. અને એ એમ કહેવાય છે અમરેલી ભાંગ્યા હતા. પણ આપણે વાત જે કરવી છે, બાપુને એમ કહેવાય છે કે જન્મ ટીપની સજા પડેલી, એની અંગ્રેજને ઠાર કરેલો. અને ત્યારે એમ કહેવાય છે કે એ સમયની માલિપા બાપુ જે જેલમાં હતા, એ જેલના જેલર હતા. એના ઘરના એટલે કે મેડમ બેન હતા ને, એ મેડમને એમ કહેવાય છે કે હુવાવેડ હતી એના ઘરનાને. અને હુવાવેડ હતી ને એને એમ કહેવાય છે કે બધા ડૉક્ટરો હકીમો આવ્યા અને એમ કહેવાય છે કે એને હાથ ધોઈ નાખ્યા. ની મેડમનો જીવ એમ કહેવાય છે કે પડીકામાં બંધાણો હતો અને સાહેબ એને આડું આવ્યું બાળક. એટલે એમ કહેવાય છે કે એને અસંખ્ય એમ કહેવાય છે કે પીડા હતી બાળક અને મા બે છે ને એમ કહેવાય છે કે મોતની હારે એમ કહેવાય છે કે ઝૂલતા હતા. આગળ બેને મરી જાય એમ એનું અવસાન થાય, બહુ પીડા હતી. પણ મેં એમ કહેવાય છે કે મૂંઝાણો હતો સાહેબ. અને દરોગાએ આવીને એમ કીધું હતું કે આપણી જેલની માલિપા ચરખાનો કાઠી એમ કહેવાય છે કે ચાપરાજ વાળો એમ કહેવાય છે કે એ એમ કહેવાય છે કે આડા ભાંગવાની દવા જાણે છે. અને સાહેબ ત્યાં આવીને કીધું કે ભાઈ હવે તારા હાથમાં છે હવે કે આ બે જીવ. અને ત્યારે ચાપરાજ વાળાએ એમ કીધું હતું કે હું સૂરજનારાયણને કીધું હતું કે હે સૂરજનારાયણ, હું કોઈ દવા જાણતો નથી. અને એને કીધું હતું કે ભાઈ છે ને એક તલવાર અને એક દીવો અને એક માળા આપો અને નદીના કિનારે મને લઈ જાઓ. ફરતા સાહેબ ફોજુ એમ કહેવાય છે કે આટા વાટી ગઈ હતી સાહેબ. એ તો જન્મ ટીપની સજા પડી હતી. અને સાહેબ એમ કીધું હતું દરોગાને, એ બેઠીને સૂરજનારાયણને પ્રાર્થના કરી કે મેં કોઈ દી કોઈ પરનારીને એમ કહેવાય છે કોઈ દી ખરાબ નજરથી જોઈ ન હોય, હે સૂરજનારાયણ. અને એમ કહેવાય છે તલવારને એમ કહેવાય છે ખુલ્લી તલવાર રાખી અને પોતાની નાડીને એમ કહેવાય છે ભીની કરીને પાણી આપ્યું દરોગાને અને કીધું તું જાય કે
ઝટ એમ કહેવાય છે કે તું જા અને મને એમ કહેવાય છે ખબર આપ કે હું મેડમને એમ કહેવાય છે સારું ન થાય ને મને આવીને ખબર આપ કે સારું થઈ ગયું છે ને એમ. અને ત્યારે ઈ ખબર આપવા માટે વહેલા આવજે. અને એ એમ કહેવાય છે ચાપરાજવાળા એમાં ખોડિયારને એમ કહેવાય યાદ કરતા હતા કે આવડ ખોડલ યાવ યાવ મોગલ મસરાળી હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી અને એ હુરજ નારાયણની એમ કહેવાય છે માળા ફરતી દો. અને ત્યારે એમ કહેવાય છે કે આવીને દરોગાએ કીધું હતું કે મેડમને એમ કહેવાય છે ને એ બાળકનો જન્મ થઈ ગયો છે. અને એમ કહેવાય દૂધના ફીણ જેવો દીકરો આવ્યો હતો. અને તેથી મેડમે એમ કહેવાય છે કે અફસરને કીધું હતું કે આ તો ચાપરાજ વાળો મારો ભાઈ છે. અને કા ન કરી કે આપણે બેને આજથી સંબંધ પૂરા અને એને મોટી ઓળખાણ કરી અને ચાપરાજ વાળાને નિર્દોષ છોડ્યા હતા. સાહેબ આવા એમ કહેવાય છે કે ને અને એવા એ પવિત્ર પુરુષ હતા એવા ચાપરાજ બાપુ સાહેબ. એની વાતું કરવા બેહો ને તો રાયતું ટૂંકી પડે. એટલે ચાપરાજ બાપુના સાનિધ્યમાં આવ્યા છીએ તો બોલીએ ખોડિયાર માત કી જય. સાહેબ આ તો કાઠિયાવાડની ધરતી છે. અહીંયા તો મહાપુરુષોની એમ કહેવાય ધરતી છે. આ તમે જોઈ રહ્યા છો જે પાળિયા એ વાળા દરબારોના છે. અને સાહેબ અહીંયા તો સાહેબ ધર્મ માટે જે કામ આવ્યો હોય સાહેબ વળે નહીં કરે દુનિયામાં ગેંગ ફેફેથી ઘડીક હણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા તો કંઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. અને હવે તમે જોઈ રહ્યા છો ચાપરાજ બાપુના ચરખા રામજી મંદિરનો ચોરો છે. તો અત્યારે અમે ચરખા ગામની અંદર તો આવ્યા છીએ અને આ તમે જોઈ રહ્યા છો એ હજી આ ગામની માલિકમાં હજી અસ્તિત્વ બધું એવું કહેવાય છે અવશેષો તમે જોઈ શકો છો. આ જે કાઠી દરબારોના આ જે દરબાર ગઢો છે એની પણ અહીંયા યાદી છે તમે જોઈ શકો છો. અહીં બાજુમાં પાળિયા છે વાળા દરબારોના અને આ બધા અસ્તિત્વ અવશેષો હજી બધા મળે છે ચાપરાજ બાપુની યાદીના. તો અમારી સાથે જોડાઈ રહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે બન્યા રહેજો. જય શ્યામ, જય સૂર્યનારાયણ. તો દર્શક મિત્રો તમે ચરખાના વીર એમ કહેવાય છે કે મહાપુરુષ એવા બારવટિયા ચાપરાજ બાપુના પાળિયાના તમે દર્શન કર્યા, બાપુના ખાંભીના તમે દર્શન કર્યા, ખોડિયાર માતાજીના પણ તમે દર્શન કર્યા અને આ જે દરબારગઢ છે એના પણ તમે દર્શન કર્યા. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે બન્યા રહેજો. તો આવા નવા અવનવા વિડીયો અને જે આપણી સંસ્કૃતિ અને જે જૂનો વારસો છે એ દેખાડવાની અમે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ. તો અમને સાથ ને સહકાર આપજો. જય શ્યામ, જય સૂર્યનારાયણ, જય રામનાથ.